હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો તમે બધા ઓળખી ગયા છો, હું છું તમારો જયેશભાઈ જોરદાર અને આજે ફરી એક નવો વિડીયો તમારી માટે લઈને આવી ગયો છું. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા બધાને જય માતાજી, જય ભોળાનાથ, જય શ્રી રામ. તો આજે છે નવરાત્રીનો પહેલો દિવસ અને આપણે જવાનું છે નવરાત્રી રમવા માટે. જવાનું છે 9 દિવસ, તો આપણે ફૂલ એન્જોય કરવાનો છે. એ પેલા વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પેલા મારી ચેનલને હજી લગી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, વિડીયો બને એટલો શેર કરો. આપણે ફૂલ એન્જોય કરવાનો છે. આજનો આપણો કોન્સેપ્ટ એવો છે કે બધા અમે વ્હાઈટ કપડાં પહેર્યા છે, તો હજી 2-3 જણા આવે છે ને એવું છે. તો આપણે અત્યારે એક્ઝિટ ઘોઘા સર્કલ ઉભા છીએ, બધા ફ્રેન્ડની વાત જોઈએ છે. એ બધા આવી જાય એટલે આપણે અહીંયાથી સાથે બધા નીકળી જશું. મેં તમને બધી વાત તો કરી, પણ આ એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે રમવા ક્યાં જવાનું છે. તો આપણે રમવા જવાના છીએ 150 ફૂટ રિંગ રોડ નાયરા પેટ્રોલ પંપની પાછળ જાંજલ નવરાત્રી મહોત્સવ. તો ફૂલ મોજ કરવાની છે. બન્યા રહો આવી જ રીતે. હજી તો વ્લોગમાં આપણે આનંદ મંગલ કરવાનું છે. 9 દિવસ ફ્રેન્ડો વાટે છે અને અમે સચિનભાઈને લેવા આવ્યા છીએ. સચિનભાઈ હવે એની વાટે છીએ, આવી જાય પછી આપણે જઈએ આગળ, બધાને લેતા લેતા વિડીયો તરફ આગળ વધીશું. વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે, નો સ્કીપ નથી કરવાનો. અને હજી લોકો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી સચિનભાઈની આપણે રાહ ઉભા હતા અને થોડીક વાર લગાડી 5-10 મિનિટની, પણ આવી ગયા છે. આજે એવું છે, બધા કોન્સેપ્ટ બનાવ્યો હતો, પહેલો દિવસ છે અને વિચાર્યું કે બધા એકદમ વ્હાઈટ કપડાં પહેરીએ તો થોડુંક અલગ લાગશે. તો બધા વ્હાઈટ કોન્સેપ્ટ બનાવ્યો છે. તો હજી જોઈએ કેટલા જણા વ્હાઈટ પહેરે છે, કેટલા જણા આપણી સાથે આવે છે. વિડીયોમાં આવી રીતે બન્યા રહો. ફૂલ મોજ આવી જવાની છે. આપણે ફૂલ આનંદ કરવાનો છે. ગરબા બરબા રમવાનો, આનંદ મંગલ ફૂલ મોજ. હજી તો પહેલો દિવસ છે ભાઈ, હજી તો 9 દિવસ આપણે એન્જોય કરવાનું છે. તો ચાલો, સચિનભાઈ આવી ગયા છે. સચિનભાઈ તમે ગાડી લો. સચિનભાઈ બાઇક ચલાવે. હવે જઈ રહ્યા છીએ અમે 3-4 ભાઈબંધોને લેવા. તો અહીંયાથી આપણે જવાનું છે ઝાંઝર ગ્રુપ નવરાત્રી મહોત્સવ. એન્ડ તો આ છે આપણા સચિનભાઈ, જે મેં તમને બતાવી. અમને લેવા ગયો તો થોડુંક લેટ કર્યું હતું, પણ ફાઇનલી આવી ગયા છે. અને તમારું શું નામ છે ભાઈ? શુભમભાઈ. તો આ પણ અમારી સાથે જ હોય છે. અમે ક્લાસે બધા સાથે, અને વન ડે માં પણ તમે એને જોયા છે. બાકી આને તો ઓળખાવાના આવે નહીં, ઓન ધ સ્પોટ માનો લાલા આપણી હારે જ હોય છે. તો ફાઇનલી હજી 2-3 જણા બાકી છે, બધા આવે છે તો પછી નીકળી જઈએ બધા આપણે. અત્યારે ટાઈમ તો થઈ ગયો છે 9 ઉપર થઈ ગયું છે. પહેલો દિવસ છે એટલે બધું સ્ટાર્ટિંગ થતા વાર લાગશે, કેમ કે આરતી બારતી આ છે તે છે, બધું સેટિંગ કરે તો ટાઈમ લાગી જશે. વાંધો નહીં. તો આપણે વધીએ વિડીયો તરફ આગળ. બન્યા રહો મારી સાથે આવી જ રીતે. લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સર્કલ ત્યાં થોડુંક ફોટો પાડવા ઉભા રહી ગયા હતા, તો અમારા અવિભાઈ મળી ગયા હતા. તો ફાઇનલી એમને લઈ લીધા છે. તો હવે બધા સાથે નીકળી આપણે. તો તમને કેવું છે આજે પહેલો દિવસ છે, આમ કેવી મજા આવી રહી છે? હવે જાય પછી ખબર પડે એમ છે. બાકી રમવાના તો ભૂકા કાઢવા, રમવાના તો પૈસા ખર્ચ્યા છે, પૈસા ઉડાવવાના છે. હાલો ચાલો તો ફાઇનલી આપણે આવો, અમે દુકાને ભેગા થઈએ ને. હાલો એક બે ફ્રેન્ડ ને લઈને હાલો તારે તો જઈએ આપણે આગળ. સુલા બેસી જાય એમાં. તો ફાઇનલી અમારા યોગેશભાઈ પણ અંતે આવી ગયા. અને આ ભાઈ નું નામ પંકજભાઈ આવી ગયા છે. તો અમે ટોટલ 1 2 3 4 5 ને 6 જણા છીએ ને 6 વ્હાઈટ પહેરીએ છે. જો તો હવે જઈએ આપણે. જાજો ટાઈમ વેસ્ટ ન કરતા આગળ વધશું. કાંઈ નવા વિડીયો જોવાના ખાલી. તો આપણે આવ્યા હતા ઘોઘા સર્કલ ગીટા પાન સેન્ટરમાં. તો એ દાદાને પણ આપણો એ ચેનલ આપી દીધી. તો દાદા બ્લોગ જોવે છે આપણા. હા ચાલો તો આપણે નીકળશું આગળ. હાલો તો હાલો. અમારી આગળ જો ભાઈ ઝાંઝર ના પાસ ને સપ્તરંગી ના બિલ્લા આવી ગયા છે. પકડો યાર. ઈ બિલ્લા નો પકડવાના હોય, ખાલી પાસ દેખાવો જોવે. આ યાર કોક ડાઉનટાઉન નું ફેમસ. જો હવે આવ્યું ઝાંઝર. લે જોઈ લેજો, ખર્ચો ફૂલ કર્યો છે. હવે આ લોકોને જોઈશે ઇનામ આપે કે નથી આપતા. તમારે કઈ બોલવાનું છે? આપણે એસપી સાહેબ આન્સર ઇનામ બધાને મળી રહે, બસ ટેન્શન ન લેતા કોઈ.
ઇનામ બધાને મળી રહે છે, ટેન્શન ન લેતા. क्या बात है सर, ના क्या આવી ભાઈ बात આજે है તૈયાર सर, થયા, કાનમાં क्या બુટ્ટી बात है, ये ચડાવી बात છે, है. કોટી બોટી, ધોતી બોટી, એટલે થોડુંક આમ બરોબર છે. 9 દિને એડવાન્સ દઈને આવ્યો છું. આવ્યો તો હું અત્યારે એટલું જ બોલીશ. કોંગ્રેચ્યુલેશન. 9 દિને એડવાન્સ દઈને આવ્યો છું. મારે વધારે હવે કાંઈ નહીં બોલવું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નવરાત્રી મહોત્સવ ઝાંઝર. તો અમારી પાછળ તમને બતાવી રહ્યું છે તો એ આયોજન છે. હમણાં આ બધા ભાઈબંધ દોસ્તારો થોડાક ભેગા થઈ જાય પછી સાથે મળીને બધા અંદર એન્ટ્રી કરીએ તો મજા આવશે. બરોબર, આવી જ રીતે રહો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, હજી ફૂલ મજા આવી જશે. हेलो गाइस, आप लोग अभी निकल रहे हैं, सॉरी अंदर જાય છે હવે અંદર રમવા માટે. બધા હવે અંદર એન્ટ્રી થઈ રહ્યા છે. તો અમારી ગાડી જાય છે હવે બોટ અંદર के लिए. तो सब्सक्राइब करो, लाइक करो, फॉलो करो. जय भाई ने तो गांडा બાઇક તો ઠીક છે, 4 વ્હીલર એટલી છે તો આપણે એક સારું વ્યવસ્થિત પાર્કિંગ ગોતીને આપણી ગાડી પાર્ક કરીને પછી અંદર તરફ જઈએ. તમે જોઈ શકો છો કે આજે પહેલો દિવસ છે તો પણ કેટલી બધી ભીડ છે यहाँ पे. બહુ જ ભીડ છે. ત્યાં લગી ગાડી ક્યાંની ક્યાં પાર્ક કરવી પડે છે અમારે તો. ચેક થશે આપણા અને પાસ ચેક થાય ને પછી આપણે અંદર એન્ટ્રી કરશે. આપણે પાસ ચેક કરાવી લઈએ આપણા. પોસ્ટ કરવાની છે તો અમે એને રિવ્યુ આપી દીધું છે. તમે જોયું છે. તો હવે ઈ જોઈને અમે જે પોલીસ સ્ટાફ હતો એને પણ અમને કીધું કે અમને પણ એકાદી રીલ શૂટ કરી દો તો આપણે એમની રીલ શીટ જોરદાર બનાવી દઈએ. પોલીસની ફરમાઈશ હતી કે અમારી રીલ શૂટ કરી દો. વાયરલમાં ઈ લોકોને સિક્યુરિટી દેવાના છે આપણો સ્ટાફ એવા માટે રીલ્સ ઉતારી છે. એક રીલ્સ આપણે એને તાકાતવાળી બનાવી સિંગમનું ગીત મૂકવાનું કીધું છે. સિંગમનું ગીત મૂકીને સરકાર આપણે એક રીલ્સ આપી દઈશું. ડેકોરેશન કરેલું છે એકદમ દેશી ટાઈપ. જે ટોપલી આવે છે, ટોપલી જે ટોપલી આવે છે તો ડેકોરેશન ચારે બાજુ છે. તો તમે જોઈ શકો છો ફૂલ મોજ આવી રહી છે. તો આપણે જઈએ ઉપર માતાઓલા. હાલો બધા રેડી ને ભાગશું ને અંદર. અમે જશું અંદર ફોટા ફોટા પડાવો. ચાલો તો આપણે જઈએ આપણે બહાર ગેટ થી મેન એન્ટ્રી કરી દીધી. તમને નજારો સોરી તમારા માટે પહેલી કરી ગાડી પછી અહીંથી મારે ગીતો ગાવા છે ત્યારે ભાવનગર હા રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ.
અત્યારના વાગી જ છે 2 અને ઇનામમાં કંઈક અમારું નામ લખ્યું હતું તો ઇનામ મળશે કે નહીં ખબર નહીં. આપણે વાટે બેઠા છે દેવાનું છે, નામ બોલશે તો આપણે ઇનામ લેવા જશું. બાકી વાત તો જોવે જ મળશે, એમાં હાલશે. બે બિલ્લા મળ્યા. પેલા તો રમવાનું જ કેમ કામ કરી પંચાલ ખાઈશ તો મોટી
क्यों हिला डाला ना ફાઇનલી ઇનામ અમને મળી ગયું છે બંને રોહિતભાઈને. હવે અંદર શું છે એ ખબર નથી. ભાઈ ઇનામ મળી ગયું છે તો હવે મારા મમ્મી ખોલશે તો ઘરે જ એનાથી ખોલાવીશ. એના મમ્મીના હાથે ખોલશે એવું કહે છે, કેમ કે એ ઘરેથી એમ કહે છે કે રોજ રોજ કપડાને ગરબા રમવા જાવ તો કાંઈ લાવતા જ નથી. તો આજ ફાઇનલી કાંઈક ઘરે આમ નામ રોશન કરવા માટે કાંઈક મળી ગયું છે. તો ગિફ્ટ ખોલ્યા બાદ મસ્તીનું જે આપણે જોતું હતું એ જ મળી ગયું. આપણે જીમની બેગ તો આ તાત્કાલિક ખોલી કાઢી. જીમની બેગ મળી ગઈ છે આપણને ઇનામમાં. તો સારું એક હતી જ તે અને બે થઈ ગઈ એટલે વારાફરતી ધોવામાં વહી જાય તો વાંધો ન આવે.